ઓ ખમ્મા ખમ્મા માં ખોડલ ખમ્મા, ખમ્મા ખમ્મા માં ખોડલ ખમ્મા. ઓ માને મોડું કરવું છે ક્યાં અંતરનો પોકાર પડે જ્યાં. ઓ માને મોડું કરવું છે ક્યાં અંતરનો પોકાર પડે જ્યાં. માં મળદે ચારણની બાળા આવીને ખમકાર કરે ત્યાં. હો શિરે ભેળિયા ઓઢી કાળા કરવા બાળક ના રખવાડા. દોડી આળે મામડ બાળા જપતા ખોડલ ખોડલ માળા, જપતા ખોડલ ખોડલ માળા, જપતા ખોડલ ખોડલ માળા. હે આયલે આવશે રોમ ઝૂમતી રે મારી ખમકારી ખોડિયાર. હાથે ત્રિશૂળ શોભે ને માછે મગરીની અસવાર. એ સમરથ ચારણની ધીડીઓ રે આખું ગજવે છે બ્રહ્માંડ. એ ખમ્મા ખમ્મા ખમકારી રે મારી ખમકારી ખોડિયાર. ઓ નૈયા ને માં બુડતી તારે લાવીને માં પારું તારે. દુખદારી દર પળમાં ભાગે એક જ ખોડલ ના ખમકારે. હા દિવ્ય તેજ અનુપમ માનું જે કઈ છે એ એની કૃપાનું. હાથ મૂકી બાળકની માથે ફેરવતી કિસ્મતનું પાનું. હા રોહી શાળા પ્રગટી માં તું રાજ પરે રમનારી માં તું. માટલ ને માં ઘરે ગળ ઘરે કાયમ છે વસનારી માં તું. હો ધામ વરાણે માં પર ચાળી કાગવડ માં છે બલિહારી. ઠેક ઠેકાણે મંદિર તોડા ક્યાં નથી તું હે બિરદાળી, ક્યાં નથી તું હે બિરદાળી, ક્યાં નથી તું હે બિરદાળી. હે આયલ આવશે રોમ ઝૂમતી રે મારી ખમકારી ખોડિયાર. એ હાથે ત્રિશૂળ શોભે ને માછે મગરીની અસવાર, માછે મગરીની અસવાર. હો સાત બહેનો છો માં સુખકારી, આપ કહાઓ મંગળકારી. માદા ગુણમાં અવતરનારી, લીલા આપની સૌથી ન્યારી. હો ભાલિયાળની મગર સવારી, દિવ્ય તેજ છે ત્રિશૂળ ધારી. અરજી સુણજો ત્રીજી વખત રીમ માધવાય સ્વાહા. ચોથી વખત હાથ ધોઈ નાખો વાટકીની અંદર. ઓમ ગોવિંદાય નમઃ ઇતિ અસ્તો વૃક્ષાલ્ય. બે હાથ જોડી ભગવાન ગણપતિ દાદાનું મનમાં સ્મરણ કરો. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. શિખાબંધનમ સમર્પયામિ. શિખાબંધનાંતે હસ્તમ પ્રક્ષાલિત. હાથ ધોઈ નાખો. યજમાન ભાલે નિર્ભય સ્વસ્તિ તિલકાર્ચન એવા અવસાગમણિહ ભદ્રાંગર્ણેર્ભીસરેણોયા મદેવા ભદ્રમ વસ્યેમા શભિરજતરાઃ. શ્રીરૈરંગૈ તુષ્ટો વાઘુંષસ્તનૌ વિરિવ્યાસૈ દેવહિતં દદાયુઃ. સતીપતયે નમઃ. આપણા ઈષ્ટ દેવતા ભગવાનને નમસ્કાર કરી. ઈષ્ટ દેવતા ભ્યો નમઃ. આપણા કુલદેવી માતાજી ખોડિયાર માને નમસ્કાર કરી. કુલદેવતા ભ્યો નમઃ. આપણા ગામમાં જેટલા ભગવાનના મંદિર હોય બધા દેવતાઓને નમસ્કાર કરી. ગ્રામ્ય દેવતા ભ્યો નમઃ.
આપણે જેના સ્થાનમાં બેઠા છે એવા ભગવાનને નમસ્કાર કરી સ્થાન દેવતા ભ્યો નમઃ વાણી દેવી માં સરસ્વતીને પગે લાગો વાણીને ગર્ભા યામ નમઃ લક્ષ્મી નારાયણ યામ નમઃ શિવ પાર્વતીને નમસ્કાર કરો ઉમા મહેશ્વરા યામ નમઃ સજે પુરંદ્ર લાભિયા યામ નમઃ માતા પિતા સદગુરુના ચરણમાં વંદન કરો માતૃ પિતૃ સદગુરુ ચરણ કમલે ભ્યો નમઃ સર્વેભ્યો દેવેભ્યો નમઃ સર્વેભ્યો વેદેભ્યો નમઃ સર્વેભ્યો બ્રાહ્મણેભ્યો નમઃ એતદ કર્મ પ્રધાન દેવતા ભગવંત લક્ષ્મી નારાયણ ગણપતિ જગદંબા મહાકાલી મહાલક્ષ્મી મહાસરસ્વતી દેવીભ્યો નમો નમઃ નિર્વિઘ્નમસ્તુ અસ્તુ પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાયુરસ્તુ દ્વાદશ નામ ગજાનન સ્મરયેત 12 વખત ગણપતિ મંત્રનો જપ કરી જઈએ શૃણુયામિ વિદ્યારંભે વિવાહે પ્રવેશે નિર્ગમે વિઘ્નારસ્તસ્મૈ ગણાચિ લક્ષ્મીનારાયણની પ્રાર્થના કરીએ તદેવ લગ્નમ સુદીનમ તદેવ તારા ગુલામ જાત્ર બલમ તદેવ રાતસ્તે સંગયસ્તે સંગોતસ્તે સંપરાજય યત્રયો વિશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધરા एवं ग्रहगणेन विशेषण विशिष्टायां शुभ पुण्यतिथोः अमुक गोत्रोच्चारः काश्यप बोली जइए बधाई कश्यप गोत्रोत्पन्नो अहम पटेल एवं गोठी औटंक धारेदा આપણા પિતાજીનું નામ બોલી અમુક નામનો આત્મજ આપણું પોતાનું નામ બોલી જઈએ અમુક નામનો જજમાનો અહમ સપત્નિકો સહિત મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત વેદોક્ત શાસ્ત્રોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થે દૈવિક દૈવિક આદિ આદિ ભૌતિક ભૌતિક અધ્યારી ભગવાનના શ્રી ચરણોમાં મૂકી દો ધન્મે શિવ સંકલ્પમસ્તુ હરિ ઓમ ફરી પાછું પાણીની ચમચી ભરો ડાબા હાથમાં સરસવના દાણા લઈ જમણો હાથ ઉપર ઢાંકી જાઓ ભગવાન મહાદેવની કી 10 દિશાઓમાંથી રક્ષણ કરજો अपसर बंधु दे भूता ये भूता भूमि संश्रिता उपग्रामंदु भूतानि पिशाचा सर्वतो दिशा सर्वेषां विरोधेन पूजा कर्म सकारभे 10 દિશામાં ઉડાડ જાઓ 10 દિશાયામ વિક્રી હે ડાબા પગની પિંડી ભાઈઓ જમીન ઉપર 3 વાર પછાડો બહેનો 3 તાળી વગાડી જાઓ રીપુ રોગાના મુદયો સ્તુહુ આંખે જલ લગાડો માં ધરતી માતાજીને પગે લાગો ઓમ મહાઈદ્ય પ્રધા વિજાના ઇમામ યજ્ઞમ નિમિક્ષતામ યગન સુતર વિંદુ શેખરમ કૃપાકર યગન સુતર વિંદુ શેખરમ કૃપાકર નારદાદિયો કી ગંગ વંદિતમ દિગંબર નારદાદિયો કી ગંગ વંદિતમ દિગંબર કાશિકા પુરાધિનાથ કરવેર વંદે કાશિકા પુરાધિનાથ કરવેર વંદે અવંતિકા પુરાધિનાથ કરવેર વંદે અવંતિકા પુરાધિનાથ કરવેર
ભૈરવના ચરણોમાં કોટી કોટી વંદના ભૈરવના ચરણોમાં કોટી કોટી વંદના હે ભૈરવના ચરણોમાં કોટી કોટી વંદના ભૈરવના ચરણોમાં કોટી કોટી વંદના પૂર્વસ્વ ભૈરવાય નમઃ નમસ્કારાન સમર્પયામિ પૂજાની સામગ્રીમાં કમલ ભગવાનના શ્રી ચરણોમાં એ પધરાવી દો આસનમ આવો ભગવાનને કુંડાચાર્ય હસ્તક્રિયામાં ધ્યાન આપજો મંત્ર પૂરો થાય દાન કરો ને મારા વાલા ગૌરી ગાયનું દૂધ હું લાવ્યો સ્નાન કરો ને જામડા સ્નાન કરો ને મારા વાલા દહીંનું મેં ખીરે બનાવ્યો ખીરે બનાવો મધ લઈ આવ્યો મધ ગોળાનું મધ લઈ મધુરી સાગર લાવ્યો સ્નાન કરો ને મારા વાલા આદિ સ્નાન કરો ને મારા વાલા પંચામૃત ભાવથી બનાવ્યો પંચામૃત ભાવથી તમે મારા વાલા નંદની વિચાર ભક્તિ નો દયા કલમ પ્રિયતા જનની મદશુદ્ધોદક સ્નાનમ બોલીએ ખોડિયાર નાથની જય જય. હવે એટલે શામજી મામાને તેડાવી લ્યો કેમિકલ ને બધું બનાવી લે સામે પ્રેમજી મામા ભાણજી મામા શામજી મામા કાનજીભાઈ આ 5 જણા જે મેન બધાય મોટા જે વડીલો છે 5 જણા એ મારી કને આવી જાઓ આશીષભાઈ ઉપાધ્યાયજી અંકિત મહારાજ આવી જાઓ મંદિર કને આવી જાઓ જીવિત પારો
આજે અમે ગયા તા ગઢ પાવાની મોજાર જોજો ને મહાકાળીને મળતા પણ લાવાઈ ગયા રંગ ભર ગરબા રમતા પણ લાવાઈ ગયા ખમ્મા ખોડલમાં તારો ગાણા રાત જો ખમ્મા ખોડલમાં તારો ગાણા રાત જોયા આ કોલડી ગોતી રે જાગડા તારે કીધા એવી આ કોલડી ગોતી રે જાગડો તારે મારી માતા ના બદલાય માં ખોડલ જે બોલે હોટ કાચું થાય એ મારી ખોડિયારે કીધું છે બેટા સતની રાહે ચાલ સુખની રેલમ છેલ એમાં ખોડલ નો કમાલ ઓ માનું એણ ના ભૂલાય ભલે તાવું હોય તે થાય ભલે દુઃખ પાડે
मारी खोड़िया रे कीधु से बेटा सतनी राहे चाल। मारे सुखनी रे लमछेल एमा खोडल नो कमाल। भले ने कलयुग ना वायु सतनी राहे चालता ना पगलू पाछू भर। ओ जेवू करशो तमे तो एवू बनशो खोटे खोटू थाशे एवो राखो मन में डर। मारी खोड़िया रे कीधु से बेटा सतनी राहे चाल। मारे सुखनी रे लमछेल एमा खोडल नो कमाल। महाकाल भैरवाय स्वाहा, प्रदंड भैरवाय स्वाहा, अनेक भैरवाय स्वाहा, हनुमंत भैरवाय स्वाहा, रामक भैरवाय स्वाहा, संहार भैरवाय स्वाहा, शूलपाल भैरवाय, नापाल भैरवाय स्वाहा, कुंडलनेत्र भैरवाय स्वाहा, मंत्रनाथ भैरवाय स्वाहा, रुद्र पितामह भैरवाय, सकल भूषण भैरवाय स्वाहा, सर्वभूत हृदय भैरवाय स्वाहा, घोर संहारक भैरवाय भैरवाय स्वाहा, दक्षिण मुख भैरवाय स्वाहा, भीषण भैरवाह, ओम ईशानाय स्वाहा, ओम इंद्राय स्वाहा, ओम अग्नये स्वाहा, ओम यमाय स्वाहा, मरुभ्यो स्वाहा, मरुभ्यो स्वाहा, ओम पृथिवे स्वाहा, ओम गंगानदीभ्यो स्वाहा, सप्तसागरेभ्यो स्वाहा, ओम मेरवे स्वाहा, जलाय स्वाहा, त्रिपुराय स्वाहा, वज्राय स्वाहा, कुमार्ये स्वाहा, ब्रह्मण्ये स्वाहा, वाराये स्वाहा, समस्त परिपूर्णम जलमुख जाओ। पाठी पानी ने तुम दिव्य पकड़ी रखिए अनेन पूर्व संकल्प अनुसारेण घोर घोर तरेभ्यः सर्वेभ्यो सर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यो। मृत्युंजय महादेव त्राहि मां शरणागता। जन्म मृत्युर्व्याधि पीडितं कर्मतरे महारुद्राय स्वाहा। રાખી દો સાઈડમાં રાખી દો। ઈ સાઈડ પંખો કે એવું કઈ ચાલુ નથી? બરાબર। જ્યારે સવા કઈ ત્યારે આંખ બંધ કરી અને હોમી દેવાના છે। જેમ આપણે આત્મનામ त्रैलोक्यग्लेश्वरे देव देवाभयाकलया स्मरेणागणं स्वाहा। नेत्रयो कर्णयो
વર્ષ આપી દો. खोडल तू खमकारती खरे जगतनी मात चारण कुळમાં જન્મીને જગમાં થઈ પ્રખ્યાત ગોહિલવાડમાં શોભતું રાજપરારૂડું ગામ તાતણિયા ધરાને કાંઠે શોભે તારું ધામ જોગમાયા તું જાગતી પરગટ આપોઆપ તારા શરણે આવે ના દૂર કરે સંતાપ આશીર્વાદ તું આપતી ઊંચો કરીને હાથ મગરવાળી તું માવડી બનજે અનાથની નાથ જય જય ખોડલ માં જય જગજનની માં કાળી કમળી ઓઢીને કરતી તું ખમકાર દસે દિશામાં ભરતે છે તારો જય જયકાર હાથ ત્રિશૂલ લઈ આવતી કરવા સેવકની ભાર દાનવ દૈત્ય સંહારતી હરતી પૃથ્વીનો ભાર મંગલ કરની દુઃખ હરની તું શક્તિ સાક્ષાત કરુણા કરતી ભગવતી લોમડિયાળી માત ખોડલ ખોડલ જે કરે જપે ખોડલ ના જાપ તેના ઉપર કૃપા કરી માફ કરે સૌ પાપ જય જય ખોડલ માં જય જગજનની માં નદી સરોવર વાળી કરતી તું ખમકાર જંગલ છાડી માં વસે અનેકની આધાર રિદ્ધિ સિદ્ધિ તું આપતી ભગવતી ખોડલ માર પરચા તારા છે ઘણા તસ્મિન્દુરાત્માની સુરા વિબલે ચ દેવ્યા દોષ્ટવો પ્રણદિન રસિરોધરામ સા વાગ્ભીરહર્ષ પુલકો અવતારો દેહા ગણશક્તિ સમૂહ મૂર્ત્યા અંબિકામખિલ દેવ મહર્ષિ પૂજા ભાગ્યાનદાસ્મવિ દદા તુષભાગી સ્વાગા શ્યામભાવમતુલં ભગવાનસ્વનહિવં ચંડિકા કિલ જગત પરિપાલના નાસાય ચાગો ભયસ્ય મતે કરોતો યા શ્રી સ્વયં સુકૃતિનાં ભવનેશ્વરલક્ષ્મી પાપાત્મનાં કૃતધિયં હૃદયેષુ ગુપ્ત્यै સતાં કુલજના પ્રભવસ્ય રાજા વાગ્વાંગતા સ્વ પરિપાલય દેવી વિસ્મા કિં વર્ણયામ તવ રૂપમચિન્ત્યમેતत् કિંજાતિવેદ્યમસુરં છલકારિ ભૂરિ
હરિહરા सर्वाश्रयाखिल वेदान्तगतां सबोधा अव्याकृता हि परमा प्रकृतिस्वभाव्या समस्तसुरता समुदीरणे सकले सुमते सुदेवी शिवे पितृगणाद्यतनोक्तेतो रोचायते त्वमतमेव जनेश्वराजा बुद्धि है तुरवि चिन्त्य महाव्रता ससे सुनियते प्रियतत्वसारे मोक्षार्थिभिर्मुनिभिरासदोषे विद्यासि सा भगवति परमायि देवी सात्त्विका सुविमनन्यजो सामिधानमुत्कित्तरण्यपदपव्रताच्च सान्द्रा देवेन्द्रयी भगवती भवभावनाय वार्ताति सर्वजगता परमाद्यन्ते देवासि देवी विदिताङ्गिलशास्त्रसारा दुर्गासि दुर्गभवशङ्करनूरसंगा श्रीकैटभारिलधरे परितादिनारा गौरी त्वमेव शशिमौलिकृता प्रतिष्ठा सहर्षममलं परिपूर्णचारुबिम्बानुपरिपूर्णको तमकान्तिकान्ता अत्यद्भुतं परमातरु साधनाय वक्रं विलोक्य सहसा महिषासुरेण महिषासुरस्य सम्मता गणपतिषु धनानि ते शान्ति साम्यसासि न जसि धन्याकरेव निवृतात्मय भृत्युदार येषां सदा भययता भवति प्रसन्ना ज्ञानि देहि सकलानि सदैव कर्म यावतं प्रकटिनं सुकृति करोति स्वर्गं प्रयाति ततनो भवति प्रसादः लोकत्रयेऽपि फलदा ननु देवि तेना दुर्गे स्मृता हरसि भीतिमशेषजातौ स्वस्ति स्मृता मतिमते वसुभं ददासि दारिद्र्यदुःखभयहारिणि कात्वराज्ञा सर्वोपकारकरणाय सदा जिताय दानवज्ञानी सुनेन वृक्षपति चण्डिके रक्ष दक्षिणे उत्तरेश्वरी सौम्यानि यानि रूपाणि त्रैलोक्ये ऋषि
સુમગે સમસ્તાન પ્રણતાન સ્મરામ દેવી વાચ પ્રિયરામ નિરદાનવે યદ સમંતો વિવાદ્યતા દેવાવચો અગ્મત્યાકૃતમ ધનવાન ધકે દેવદિસ્યતે સત્રોરસ્માગમ પરિવારતા યદિ ધાપે વરોધેય વયાસ્માગમ મહેશ્વરી સંસ્કૃતા તમનો હિસ્સેતા પરમાપદા યસ્તમર્યસ્તમે દેવે त्वां घोष्यत्यवनानते तस्य धनदानादि सम्पदा वृत्तये प्रसन्नात्वां भवेदा सर्वदाम्बिके प्रसादिता देवे गौरी देहाच समदभूताय બ્રાહ્મણો કુંડાચાર્ય તમારી રીતે વસોધારા કરી ભસ્મ વિભૂતિ વંદન કરાવી દો 2 મિનિટ દઈશ જા તું મને ઓળખ બધાય સાંભળી રાખજો મારા પ્રતાપે તો લીલા લેર છે માવજીભાઈ ગોઠી ગામ કલ્યાણપુર 1100 રૂપિયા દાન આવેલ છે જે કોઈને બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવી હોય હિમારી હું તો પ્રેમે ઉતારું તારે આરતી રે ખમ્મા ખમ્મા હો ખોડિયાર મારી હું તો પ્રેમે ઉતારું તારી આરતી રે શક્તિ સ્વરૂપે તારી મારી હું તો પ્રેમે ઉતારું તારી સ્વરૂપે તારો વાસ મારી તો પ્રેમે ઉતારો તારી આરતી દરિયા દિલની મારી તારો મહિમા પરંપાર છે દરિયા દિલની મારી તારો મહિમા પરંપાર છે તારો પાલવ પકડે નો પલમાં મેળો પર છે તારો પાલવ પકડે નો પલમાં મેળો પાર છે તારા ચરણોનો એ મારી હું પ્રેમે ઉતારો તારી આરતી રે તારા ચરણોનો તો દાસ મારી
પ્રદક્ષિણાયામ પદે પદે પ્રદક્ષિણાયામ પદે પદે પ્રદક્ષિણાયામ વંદન આપી જાજો. आई खुडल ने याद करीने सरस्वतीનું ધ્યાન ધરીને લખવી મારે અમૃતવાણી જાણી આદ્ય શક્તિ કલ્યાણી આદ્ય શક્તિના અનેક રૂપો નમતા એને મોટા ભૂપો માં ખોડલ પણ છે મહાશક્તિ ભાવ ધરીને કરીએ ભક્તિ ભૂમિ છે સૌરાષ્ટ્રની સારી મહિમા એનો ભાળ્યો ભારી ગોહિલ વડમાં રોહિશાળા ગામે ચારણ દેવ મમૈયા નામે મામડિયા નામે ઓળખાતા કવિ તરીકે એ પંકાતા પત્ની મળી છે ખૂબ સંસ્કારી દેવળબાઈની ભક્તિ ભારી પતિ પત્ની બેઉ ભક્તિ કરે છે ભોળાનાથનું ધ્યાન ધરે છે કે તે પ્રેમે જીવન જીવતા સુખ શાંતિથી એ તો રહેતા શીલભદ્ર રાજા રાજ કરે છે વલ્લભીપુર દરબાર ભરે છે ચારણ દેવ દરબાર દીપાવે યશ કીર્તિ રાજનના ગાવે માન સન્માન ચારણને મળતા સલાહ સૂચન રાજન સાંભળતા ચારણ દેવની કીર્તિ વધે છે વાહ વાહ તો એની વધે છે ઈર્ષાળુ દરબારી સાંભળતા મનમાં એ તો ખૂબ જ બળતા ઉપાય કરવા ભેગા મળે છે કવિ સામે કાવતરું ઘડે છે પુત્ર ધન છે જગમાં મોટું ભૂદેવ કહેના કહીએ ખોટું વાંझિયા ચરણનું મોઢું જોતા રાજાજી પણ વાંझિયા રહેતા રાણી વાસમાં વાત થઈ છે ભૂદેવ દ્વારા એ કહેવાય છે મહારાણી નામ છુપું રાખે રાજાના કાને વાત જ નાખે સ્વામી કહું એક વાતડી સાંભળજો દઈ ધ્યાન વાંચ્યા ચારણનું મોઢું જોતા આપણે નથી સંતાન રાજન મનમાં વિચાર કરે છે વાત રાણીની ગળે ઉતરે છે બીજા દિવસે દરબાર ભરે છે ચારણનું અપમાન કરે છે વાંઝિયા ચારણ કહું છું તુજને મોઢું જોઉં ના ગમતું મુજને આવતો નહીં હવે તું દરબારે રાજા એવા વચન ઉચ્ચારે ભણધાર્યું અપમાન થયું છે ચારણનું દિલ દુભાઈ ગયું છે આ છે પડતીની નિશાની ચારણ ક્રોધે વધતો વાણી ચારણે મનમાં ધીર ધરી છે ફેરાવીને વાત કરી છે દેવળબાઈ કહે શાંતિ રાખો ક્રોધ તમારો કાઢી નાખો મામડ કહે મારે વનમાં જાવું ધ્યાન ધરીને પાવન થાવું ભોળાનાથને પ્રસન્ન કરવા નહીતર મસ્તક મારું ધરવા ઘર છોડીને વનમાં ગયા છે શિવ ભક્તિમાં મગ્ન થયા છે કમળ લાવીને પૂજા કરે છે ભોળાનાથને રોજ ધરે છે નમઃ શિવાયના જાપ જપે છે ચારણ વનમાં તાપ તપે છે ભોળાનાથ પ્રભુ પ્રસન્ન થાવો મુજ ગરીબ પર દયા વરસાવો 7 દિવસ એમ ગયા છે ચારણ દેવ અધીર થયા છે કમળ પૂજાની કરી તૈયારી હાથમાં એણે તલવાર ધારી શીશ કાપવા ચારણ જાતો ત્યાં તો દિવ્ય પ્રકાશ ફેલાતો ભોળા શંભુ પ્રસન્ન થયા છે ચારણ ઉપર વારી ગયા છે માગ માગ ચારણ હું આપું તારું દુઃખ તત્કાળ હું કાપું
દર્શન કરતા રડવા લાગે હાથ જોડીને દીકરો માંગે મહારાજ બેઠા છે ઉમા કને આવી અને આ કર્મનું જેને ફળ કહેવાય એ ફળ પણ સ્વીકારી લેશો. 5 જોડી તમે ફળ અહીંયાથી લઈ જજો. ત્યારબાદ હવે પ્રેમજી મામા અને ભાણજી મામા કાનજીભાઈ જે પણ આપણે સ્વાગત વિધિ કરવાની છે એ સ્વાગત વિધિ માટે જે કંઈ વ્યવસ્થા હોય એ વ્યવસ્થા પ્રમાણે આપ આવી કરશે. માવજીભાઈ પાંચાભાઈ રાપરવાડા આવો સન્માનનું આપણાને જે દોર છે એ પરિપૂર્ણ કરીએ અને આ પાર્ક અમારો છે ને ભાઈ રાત્રે 12 વાગે 5 આઈસ્ક્રીમ ખવડાવી અને 12 વાગ્યા સુધી રાત્રે દર્શનથી વધાર્યા છે એ સ્વાગતનો સ્વીકાર આપી શકીએ છીએ. ટાણું બીજી વાર આવશે પણ ટાણું નહીં આવે એટલે બાપ સમયને સાચવી લેજો, જીરવી લેજો. મહાદેવભાઈ પરબતભાઈ ગોઠી તેમજ ગણપતિ દાદાની મૂર્તિના પ્રેમજી માના ગોઠીનું સ્વાગત કરશે. અક્ષયભાઈ મેઘજીભાઈ ગોઠી સ્વાગત કરશે. અક્ષયભાઈ મેઘજીભાઈ અક્ષયભાઈ મેઘજીભાઈ કરશે પ્રેમજી માના ગોઠીનું સ્વાગત. હનુમાનજીની મૂર્તિના દાતા પવન રામજી ગોઠી એમનું સ્વાગત કરશે. દીપક રાઘુ ગોઠી ખેતર હીરજી રણછોડ ગોઠી એમનું સ્વાગત કરશે. જયેશ માના ગોઠી ધજાનો ચડાવો રણછોડ લક્ષ્મણ ગોઠી એમનું સન્માન કરશે. સૌજી લાદા ગોઠી દાદા મહેશ ધનજી ગોઠી એમનું સ્વાગત કરશે. ગોવિંદ શામજી ગોઠી જેના નામ બોલાય ઝડપથી આવી જાઓ. ગોવિંદભાઈ અહીંયા જ હાજર છો, જલ્દી અંદર આવી જાઓ યજ્ઞશાળામાં. શામજી ગોઠી મુખ્ય દ્વારના દાતા સૌજીભાઈ લાધાભાઈ ગોઠી એમનું સન્માન કરશે. પ્રભુ રાઘુ સૌજી લાદા રણછોડભાઈ નું સ્વાગત કરવા માટે આવી જાઓ. દિનેશભાઈ ડાયાભાઈ પવન રામજી નું સન્માન કરશે. સૌજી લાદા નું સન્માન દિનેશભાઈ ડાયાભાઈ. હા હવે આ ભાઈ નું શું નામ છે? સૌજીભાઈ નું સ્વાગત કરશે દિનેશભાઈ ડાયાભાઈ. આરતીના
દાતા ભાણજી માના ગોઠી, ભાણજી માના ગોઠી એમનું સ્વાગત કરશે કાનજી ગેલા ગોઠી, કાનજીભાઈ ગેલાભાઈ ગોઠી, ભાણજીભાઈનું સ્વાગત કરવા માટે આવી જાઓ. થોડીક ક્ષણો માટે બધા અહીંયા પરિવારના સદસ્ય હાજર રહીએ. જેનું નામ બોલાય એનું સ્વાગત કરવા માટે આવી જાઓ. ઘંટના દાદા ગણેશભાઈ કરમણભાઈ ગોઠી એમનું સ્વાગત કરશે પ્રભુ રણછોડ ગોઠી, કરમણ ગોઠી એમનું સ્વાગત કરશે પ્રભુ રણછોડ ગોઠી. આપણા ભોજાઈ માનાભાઈ ગોઠીનું સ્વાગત કરશે હિરજીભાઈ ગોઠી, હિરજીભાઈ બાબુભાઈ કલ્યાણપર એમની જગ્યાએ ગમે બીજા એક ભાઈ આવી જાઓ. હવે ભાઈ બીજા કોઈ ન હોય, નામ બોલાય ને ન હોય તો એમનું સ્વાગત બાપાના હાથે કરાવી લેજો એટલે ફટાફટ થઈ જાય. બાપા આપણે થોડીક સ્પીડથી કરતા હોય. બીજા દાતા રણછોડ લક્ષ્મણભાઈ ગોઠી એમનું સન્માન કરશે અનિલભાઈ દાનાભાઈ ગોઠી, અનિલભાઈ દાનાભાઈ ગોઠી, અનિલ દાનાભાઈ ગોઠી. જે કોઈને બ્રાહ્મણોને દાન આપવું હોય તે આપી શકે છે. એક ટાઈમના ગોઠી એમનું સ્વાગત કરશે ભાણજી જખુભાઈ, ભાણજીભાઈ જખુભાઈ. હેલો પ્રેમજી મામા. એક ટાઈમના દાતા પવન રામજી ગોઠી એમનું સ્વાગત કરશે ભાણજી જેસા ગોઠી. અને માવજી રણછોડ ગોઠીને સ્વાગત કરશે એક ટાઈપના જમણવારના દાતા જીવણભાઈ પરબતભાઈ ગોઠી, માવજી રણછોડ ગોઠી એમનું સ્વાગત કરશે રૂડાભાઈ ભગાભાઈ ગોઠી તોરણિયા. મહાદેવાભાઈ ગોઠી એ એક ટાઈમ નાસ્તાના દાતા હતા, એમનું સ્વાગત કરશે રમીલાબેન દીપકભાઈ ગોઠી, રમીલાબેન દીપકભાઈ ગોઠી. એ ન હોય અશોક જોશનાબેન ગોઠી આવી જાઓ. જોશનાબેન પ્રેમજી, જોશનાબેન આવી જાઓ સ્વાગત કરવા માટે. જલ્દીથી આવી જાઓ. કુંજીબેન મહાદેવાભાઈ ગોઠી, નાસ્તાના દાતા રામજી જેસા ગોઠી, રામજી જેસા ગોઠી હાજર છે. માવજીભાઈ ભૂરાભાઈ, ગણેશભાઈ કરમણભાઈ એક ટાઈમ નાસ્તાના દાતા એમનું સ્વાગત કરશે હિરજીભાઈ રણછોડભાઈ ગોઠી. ગૌજીભાઈ તરફથી બ્રાહ્મણોને તાંબુલનું દ્રવ્યદાન અર્પણ કરવામાં આવે છે. આજ 3 દિવસ સુધી ભાઈ હકીકતમાં એક તમને કોઈને ખબર નહીં હોય કદાચ, પણ ધનાભાઈ નંદાસર હવન સામગ્રી
ના દાતા એમનું સન્માન ગણેશ કરમણ ગોઠી કરશે. ગોઠી એમનું સ્વાગત કરશે રાઘુભાઈ ગણેશાભાઈ ગોઠી. રવજી ભૂરા ગોઠી, માવજી ભૂરા ગોઠી એમનું સ્વાગત કરશે રાઘુ ગણેશા ગોઠી. હવે સ્વાગત દોર અહીંયા પૂર્ણ થયો. માવજી ભૂરા ગોઠી મંગાસર પરિવારના કોઈ અહીંયા સદસ્ય આવી જાઓ. પરિવારના સદસ્ય જે આયા છે એ સન્માન સ્વીકારશે અને ગણેશ કર્મણ ગોઠી સન્માન કરશે. હા, હવન સામગ્રીના બીજા દાતા વાલજી માવજી તોરણિયા. હવે માવજીભાઈ ભૂરાભાઈ તોરણિયા, રાઘુભાઈ ગણેશાભાઈ ગોઠી. અહીંયા કોઈ બહેનો હોય તોય ચાલશે ભાઈ. સ્વાગત અમારે અહીંયાથી માતાજીની પ્રસાદી રૂપે તમને ભેટ અર્પણ કરવી છે, લઈ લ્યો જલ્દી. દીપક રાઘુ ગામ સિકરા એમનું સ્વાગત કરશે મહાદેવા લાધા નીલપર આવ્યા છે. આવો કલ્યાણ પર. પવનભાઈ દીપકભાઈ નું સ્વાગત કરી જાઓ. આવો દીપકભાઈ હવન સામગ્રીના દાતા શ્રી પવનભાઈ એમનું સન્માન કરશે. દઈ દો ભાઈ. સ્વાગત થઈ રહ્યું છે યજ્ઞ સામગ્રીના દાતા શ્રીનું. ગોઠી ગામ રાવ સ્વાગત સ્વીકાર્યા વાળા આવી ગયા. કેવલભાઈ દીપકભાઈ ગોઠી આવી અને સન્માન કરો. જેનું હુલામણું નામ છે ઇટલી. ભાણજીભાઈ જસ્સાભાઈ ગોઠી તોરણિયાનું સ્વાગત કરશે રાજેશભાઈ કાનજીભાઈ ગોઠી. રાજેશભાઈ ધનજીભાઈ ગોઠી ગામ સિકરા. ભાણજીભાઈ પ્રેમજીભાઈ નું સ્વાગત કરશે પરબત ભોજા. એમનું સ્વાગત માટે બોલાવે છે કાનજીભાઈ રણછોડભાઈ ને. માતાજીના સેવક એવા ડાયાભાઈ ગોઠી ગામ રાપર એમનું સ્વાગત કરવા માટે રમેશભાઈ કરમસિંહભાઈ ગોઠી. રમેશભાઈ કરમસિંહભાઈ ગોઠી. બોલીએ ખોડિયાર ભગવાન. કરમણભાઈ ગોઠીનું સ્વાગત. શામજીભાઈ કરમણભાઈ ગોઠીનું સ્વાગત કરવાનું છે. તેજાભાઈ માવજીભાઈ ગોઠી પરિવાર કોણ છે? પહેલા દિવસે બાટલા ન ચડ્યા ત્યાં સુધી મૂક્યો નહીં. એટલે ડોક્ટરે એમ કીધું કે હવે આરામ કરજો. તે માણસે આરામ લીધો. ધરમજીભાઈ સોલંકીનું સન્માન કરશે ડાયાભાઈ મગજ ગોઠી. આવો ડાયા બાપા એમનું સ્વાગત કરીએ.
ગોસ્વામી એમનું સ્વાગત કરશે. રોનકભાઈ પ્રેમજીભાઈ ગુરુદત્ત ગિરનારી મહારાજ પછી શાસ્ત્રી શ્રી અંકિતભાઈ મહારાજનું સન્માન કરશે. અંકિતભાઈ પંડ્યાનું સન્માન માટે ઉઠી આવી અને પૂજ્ય શાસ્ત્રી શ્રી અંકિત મહારાજ પંડ્યાનું સન્માન કરવા માટે આવી જાઓ.